તો સવારમાં વહેલા ઉઠીને આપણે ચડી જાય ઢાબા ઉપર, જેમ કે આજે હતી ઉત્તરાયણ. ઓહો, અમને કેટલો બધો ઉત્તરાયણનો શોખ છે. વહેલા ઉઠી જાય ઢાબા ઉપર પતંગ ચડાવવા સારું. અલ્યા મારે પતંગ ચડતી નથી, હું શું કરું? એક કામ કરું, પતંગ લૂંટવા જતો રહું. ના પતંગ તો ચડાવી જ છે. એ લપેટ અલ્યા કપાઈ ગયું હો. કોણ કહેતો નહીં, મેં બે સાડેથી બે કપાઈ જાય. ઓહો, તમે જેના ઉપર ઊભા છો મને લાગે તમારી ઇમરજન્સી આવશે, ઘણું છેટું દોડવું નહીં પડે. તમે પતંગ ચડાવી રહ્યા? ઓહો, ચમચમ કેવું, પતંગ કરતા ચડાવવા કરતા કપાણી ઘણી વધારે છે. હે ના હું તો ઉભો પતંગ ચડાવું છું, હો ચડી જવાનું નહીં મારે. કરો લપેટ ખેંચે લે વળી કપાઈ ગઈ. ઉપર વળી ચડાવો, આપણે બીજી ચડાવશે ઉપર. અલ્યા એ પતંગ લપેટ. कौन है ये लोग? कहाँ से आते हैं ये? તો આપણે ફટોફટ ફિરકીને પતંગ લઈ જાય ઢાબા ઉપર આવ્યા ને લ્યા કોઈ કિનારે ભજી આલે એમ નહીં, કોઈ કિનારે બધા મળ્યું તો સારી વાત હતું. તો ફટોફટ આપણે કિનારે ભજી ઓને ઓછું મેળવા છે ને ભાજી નહીં લટકતા રહે. એક તો નેટ તો ભજી કિનાર એટલામાં ખાવાનો ટાઈમ દીધો ફટોફટ અમે આવી જઈએ ખાવા સારું. ઓહો, ઓન જોઈને લાગતું નહીં કે અમે ખાવા આવ્યા છે. આપણે ફટોફટ ખાવા બીજું ખાઈને આવી જઈએ ઢાબા ઉપર, અને ઢાબા ઉપર આવી જઈએ તો મને આ મળી ગયું. આમ હું વગાડતો હતો પણ મને ખબર નહીં સેચન પાસેથી હવા નીકળતી, એટલે સોરી ધોવાણા નીકળતા હતા. પતંગો ચડાઈને હવે હોજ પડી જતી ને આ હતી 2026ની ઉત્તરાયણ. આ તો મારો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક, ફોલો અને શેર કરી નાખજો.